કેવા સુખદેવજી છે કે જ્યારે જતા હતા તો કેટલી અપ્સરાઓ, નોટ કોમન લેડીઝ, અપ્સરાઓ કે જેને જોવા માટે ઘણા લાલાયિત હોય, એ સ્નાન કરતી હતી. ને સ્નાનનો એક નિયમ છે કે ઓછા વસ્ત્રોમાં બહેનો હોય. અને આ તો નિર્જન જંગલ, કેટલાક આઇલેન્ડ છે ને વિદેશમાં એવા કે ત્યાં પછી છૂટથી ફરો, બીજું કોઈ હોય નહીં, જલસા કરો, બર્થડે શૂટમાં હાલો, એમ એકદમ જંગલમાં. એટલે કોઈ ચિંતા વગર નિશ્ચિંત થઈને નાતી હતી. એમાં સુખદેવજી નીકળ્યા, યુવાન, 16 વર્ષના, અને પાછા હેન્ડસમ, પૃથુતુંગ વક્ષસમ. તો અપ્સરાઓને કઈ ફેર ન પડ્યો, જાણે કોઈ નીકળ્યું જ નથી. પણ બેટા, એ દીકરા, એ સુખદેવ, ઉભો રે એમ કેતા કેતા ધોળી દાઢી વાળા ઈઢા વ્યાસજી નીકળ્યા. અને વા સાઉસી કરી દધું. વ્યાસને જોતા વેદ હળેડા નીકળી હાડલો આડોઈને આમ આ નોટિસ કર્યું વ્યાસ. આડું ફરી ગયા. મર્યાદા. જ્યારે વસ્ત્ર બરાબર પહેરી લીધા ત્યારે અપ્સરાઓએ આગળ આવીને પ્રણામ કર્યા. ત્યાં સુધી પોતે ફર્યા નહીં, આમ મર્યાદા રાખી. માણસની દ્રષ્ટિથી ઓળખાઈ ગઈ. પ્રણામ કર્યા વ્યાસજી, અમે પ્રણામ કરીએ છીએ, સ્વસ્તિ કલ્યાણમ. પણ બેટા, એક જવાબ દેવાનો છે. મહર્ષિ કહો, કીધું 16 વર્ષનો જુવાનિયો નીકળો તો હાડલાની ઉતાવળ ન થઈ. અને હું તો બાપ ઠેકાણે કહેવા, તો કેમ ઉતાવળે કપડાની? માફ કરજો વ્યાસજી, પણ એ એટલા માટે કે તમે ખૂબ જ્ઞાની ભગવાનના અવતાર છો, પણ હજી જગતમાં સ્ત્રી અને પુરુષ બે છે એ તમને ખબર છે. સુખદેવને એ પણ ખબર નથી.